ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે જોવું છે વનસ્પતિ વિષય જુઓ તો તમને ગમે નહીં એવો છે, પણ મિત્રો વન ઔષધિની મલાઈ અહીંયા તમને પીરસવાની છે. મિત્રો આ જે લેક્ચર છે આટલું ભણાવું એમાંથી તમને 4-5 પ્રશ્નો ફોરેસ્ટ બીટગાર્ડ ની અંદર જોવા મળશે. તો સાચું બોલો વિદ્યાર્થી મિત્રો, આ બધું જોઈ લેવાય કે ના જોઈ લેવાય? કારણ કે 2 જ બોર્ડ છે, વધારે છે નહીં. તો આટલું મિત્રો પાકું કરી નાખજો. ફોરેસ્ટમાં તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી થશે અને 4-5 માર્ક્સની મલાઈ અહીંથી તમને મળશે. ચાલો શરૂઆત કરીએ. પહેલી વનસ્પતિ જોવી છે અર્જુન એટલે સાદડ જેને કહેવાય, અને જેમાંથી ઓક્ઝેલિક એસિડ જે છે એ તૈયાર કરવામાં આવે છે. પછી કાસ્કા એટલે કે સાગર ગોટા, અને કાકસિયા એનું બીજું નામ છે. અને મિત્રો ગામડામાં ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો એને કાંગસા નામે ઓળખે છે. બરાબર. પછી આમળા જોઈએ. આમળા અને ગળો એ તો બંનેની આપણે મિત્રો ઘણીવાર પરીક્ષામાં પૂછાયો છે, અમૃતા નામે કઈ વનસ્પતિ ઓળખાય છે? તો ગળો. બરાબર. હવે તમને ગળો ઓપ્શન નહીં આપ્યો હોય ને આમળા ઓપ્શન આપ્યો હશે, અથવા તો આ બંને આપ્યા હશે તો ટીક મારી દેજો. આમળાને પણ સંસ્કૃતમાં અમૃતા જ કહેવામાં આવે છે અને ગળોને પણ અમૃતા કહેવામાં આવે છે. વિશેષ મિત્રો જોઈએ તો પેટના વિકારોનું ચૂર્ણ જે છે એ આમળાનું ચૂર્ણ બનાવીને ખૂબ એટલે ખૂબ ઉપયોગી છે. બીજું મિત્રો અહીંયા જો સી લખ્યો છે. આમળામાં વિટામિન સી ભરપૂર હોય છે. આમળું વિટામિન સી થી ભરપૂર હોય એ તો ભૂલવાનું નથી. પછી તાવ રોધક છે ગળો, અને ખાસ કરીને લીમડાની જે ગળો છે એ ઉત્તમ મનાય છે. પછી આમલી વિશે જોઈએ તો અવાજનું પ્રદૂષણ અટકાવે છે. અવાજનું પ્રદૂષણ તમામ વનસ્પતિ અટકાવે, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વનસ્પતિ હોય તો અવાજનું પ્રદૂષણ અટકાવતી વનસ્પતિ આમલી. પછી આંકડો તો કુદરતનું એર કન્ડિશનર જેને કહેવાય. કેમ કે વાતાવરણને ઠંડુ રાખે છે. જેમ આપણે એસી શરૂ કરીએ ને આપણને ઠંડો પવન આવે, એમાં આંકડો જે વાતાવરણ છે એને ઠંડુ રાખે છે, એટલે એને કુદરતનું એર કન્ડિશનર કહેવાય. અશોક એટલે આસોપાલવ, અને જે મિત્રો સ્ત્રી રોગ માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ ખેર. આપણે મિત્રો જાણીએ છીએ ખેરમાંથી કાથો મેળવાય છે, પણ હા તમે વન ચેતના બુક જોજો, એની અંદર આપેલું છે જેના લાકડા છે એ લાકડાની અંદરથી ખેરચોલ, ખેરસાલ એટલે કે કેટેચુઇટ એસિડ મેળવવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી કહેવાય. જો હવે તમને ભૂલવાડવું હોય ને તો આ વાક્ય નાખી શકે. પછી એરંડા એટલે દિવેલા. જે મિત્રો આપણે અનાજ પહેલાના સમયમાં ભેળવતા એને કહેવાય દિવેલા એટલે એરંડા, અને સૌરાષ્ટ્રના લોકો એરડો નામે એને ઓળખે છે. કયા નામે? એરડો કહેતા હોય છે. આ એ જ એરંડાની વાત છે. હવે આગળ જોઈ ઉમરડો એટલે સૌરાષ્ટ્રના ગામડાના લોકો શું કે ખબર? ઉમરો કે એને ઉમરો. બસ આ એ ઉમરો એ જ ઉમરડો. અહીંયા તો કઈ ઉમરો લખાય નહીં, એટલે ઉમરડા નામે અહીંયા દીધેલું છે. એને ઉદુંબટ નામે ઓળખવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી કહેવાય. તમને ઉમરો નહીં પણ ઉદુંબટ આપી શકે કે ઉમરો નામની વનસ્પતિનું બીજું નામ જણાવો. તો શું છે? ઉદુંબટ એનું નામ છે. પછી કરિયાતું, બહુ કડવું હોય છે આ કરિયાતું. અને એક આદુ તો તીખું ને તોરું હોય. બરાબર. તો આ બંનેને અમૃત કહેવાય. શું કહેવાય? કરિયાતું અને આદુ છે એ અમૃત તુલ્ય કે ગણાય?
અને કરિયાતું છે એ અમૃત કહેવાય. અને મિત્રો તાવ રોધક છે, એટલે કે તાવ માટે ખૂબ જ ઉપયોગી છે. અને આદુ જે છે એ ખાસ કરીને મિત્રો શરદી થઈ ગઈ હોય, પછી ઉધરસ થઈ ગઈ હોય, તો આ શરદી ઉધરસ ની અંદર ખાસ કરીને ઉપયોગી છે. હવે કેસુડો જોઈએ. કેસુડો એટલે મિત્રો ઉનાળાની અંદર જે આપણે પહેલાના સમયમાં ગામડાના લોકો જ્યારે કલર નહોતા ને ત્યારે હોળી ધૂળેટી આના કલર થી રમતા. લ્યો આ એ કેસુડો એટલે કે ખાખરા નામે ઓળખવામાં આવે છે. પડિયા પતરાળા પહેલા જ્યારે થાળી નહોતી ને ત્યારે આમાંથી બનાવાતા. પડિયા પતરાળા આ ખાખરામાંથી સરસ મજાના બનાવતા લોકો. પછી કોઠી જોઈએ તો વુડ એપલ નામે ઓળખાય છે. કોઠીનું ઝાડ શેના નામથી ઓળખાય? વુડ એપલ નામે. કેરડા તો કેરડાને કરીર, અને ગામડાના લોકો ખાસ કરીને સૌરાષ્ટ્રના શું કે ખબર? કેરડા. બરાબર, કેરડા નામે ઓળખે. એ જ અહીંયા કેરડાની વાત છે. આવા શબ્દોથી તમે વાકેફ થાવ એટલે તમને ફટોફટ યાદ આવે અને ફટોફટ તમને આવડી જાય કે આ તો આપણને ખ્યાલ જ છે. ખેર, બરાબર, ખેર વિશે તો હમણાં આપણે જોઈ લીધું, જેમાંથી શું બનાવાય છે? કાથો બનાવાય છે. ફરી નહીં જોવું. પછી ગોખરું, એને ત્રિકંટક કહેવાય. ઈ ગોખરાને 3 કાંટા આવે એટલે ત્રિકંટક કહેવાય. અને ખાસ કરીને 2 પ્રકાર એના છે. એક વેલા ગોખરું ને એક વેલ, એટલે કે વેલ અને એક છોડ. હવે છોડ જે છે એ આપણે કચ્છમાં જોવા મળે ને વેલા તો સૌરાષ્ટ્રમાં બધે જોવા મળે. ચારોલી, આપણે લાડુ ખાઈએ છીએ સુરમાને, અને એની ઉપર જે છંટકાવ કરવામાં આવે છે નાની નાની ગોળીઓ, એ ચારોલી હોય છે. એટલે સારોળી પણ કહેવાય અને ચારોલી પણ કહેવાય. પછી જામફળ, ભૂલવાનું નહીં. બધા જ વિટામિન જો તમારે લેવા હોય તો આ જામફળની અંદરથી બધા જ વિટામિન મળી રહેશે. બરોબર. જેઠીમધ, જેઠીમધ એટલે એના મૂળને જેઠીમધ કહેવાય. આ મૂળ જે છે એને જેઠીમધ નામે ઓળખવામાં આવે છે ને ખૂબ મધ જેવા ગળ્યા હોય. આ કયા? જેઠીમધના મૂળ. પછી જાંબુ, જાંબુને ગામડાના લોકો શું કહેતા હોય? જાંબુડો. તો આ એ જ જાંબુ. પછી પીલું, પીલું ના 2 પ્રકાર મિત્રો. બરાબર, 2 પ્રકાર. એક તો વખડી એટલે કે મીઠી જાર, અને વખડી એટલે કે ખારી જાર. અને ગામડાના લોકો સૌરાષ્ટ્રના શું કે ખ્યાલ છે? પીલુડી કે એને પીલુડી નામે ઓળખે છે. હવે મિત્રો અહીંયા ભૂલાઈ જાય કે ભાઈ વખડી મીઠી જાર, વખડો ખારી જાર કેમ યાદ રાખવું? 2 મિસ્ટેક થાય. કઈ વાંધો નહીં. મમ્મી હોય ને એ હંમેશા મીઠી હોય અને પપ્પા કેવા હોય? ખારા હોય. બરાબર, તો ધ્યાન આપો. વખડો, વખડો એટલે ખારી જાર અને વખડી એટલે મીઠી જાર. યાદ રહી ગયું ને? હવે ક્યારેય નહીં ભૂલાય. બરોબર. આગળ જોઈએ બાપસી. બાપસી એટલે તકમરિયા. આપણે જે પાણીમાં પલાળી મોરસમાં નાખીને ઉનાળે જે પીએ છીએ એ તકમરિયા. બરાબર, એને બાપસી નામે ઓળખવામાં આવે છે. બિલ્લી, એને શું કહીએ આપણે? બિલ્લું કહેતા હોય છીએ. બિલ્લું. તો આ એ બિલ્લી. પછી રતન જ્યોત, જેમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે. આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાઈ ગયેલો છે. ખેરવાળો પૂછાઈ ગયેલો છે, ગળોવાળો પૂછાઈ ગયેલો છે. યાદ રાખતા જાજો, આમાંથી ઘણું બધું પૂછાવા લાયક છે. પછી રૂખડો, જેમાંથી એડિનસોનિસ નામનું તત્વ મેળવવામાં આવે છે. આ મિત્રો રૂખડો છે ને એને રૂખડા મામા તરીકે મોટે ભાગે ઓળખવામાં આવે છે. બરાબર. અને તાવ જે છે ને મિત્રો ખાસ કરીને એના માટે આ ખૂબ ઉપયોગી છે. એકાંતરે આવતો તાવ, તાવ એટલે સાદો નહીં, એકાંતરે તાવ આવી જતો હોય ને તો આનાથી મટી જાય છે. ડિટેલમાં નથી જોવું, આગળ મલાઈ લઈ લઈએ આપણે. વચનાગ, વચનાગ એટલે મિત્રો મૂળ દૂધ જેવા સફેદ હોવાથી એને દૂધિયો વચનાગ નામે ઓળખવામાં આવે છે. અને ગામડાના લોકો એને વઢવાઢિયો કહે છે. શું કહે છે? વઢવાઢિયો કહે છે.
સુખડ. તો સુખડ ને ભાઈ ચંદન કહેવાય, જે આપણે ચંદનનો ચાંદલો કરીએ છીએ. ખાસ કરીને આપણે જ્યારે શંકર ભગવાનનો મહિનો આવે ત્યારે આપણે આનું ચંદનનો તિલક કરતા હોઈએ છીએ. હરડે એને માતા તુલ્ય ગણવામાં આવે છે. મોસ્ટ આઈએમપી કહેવાય હરડે ને માતા તુલ્ય. કેમ ભાઈ માતા તુલ્ય ગણવામાં આવે છે? આનામાં એટલી શક્તિ છે કે જે માતા જે શક્તિ આપણને આપી શકે એટલી આમાંથી શક્તિ મળે છે. આગળ જોઈએ કુંવાર પાઠું. કુંવાર પાઠું એટલે કુંવાર પાઠું ને ગામડાના લોકો, સૌરાષ્ટ્રના લોકો શું કે ખબર? કવાનું લાંબુ. બસ એ આ કવાનું લાંબુ એટલે કુંવાર પાઠું. અને અમુક લોકો એને લાપરું નામે પણ ઓળખે છે. ખૂબ ઉપયોગી છે. જ્યારે દાજી જઈએ ત્યારે આપણે આ લાપરું અથવા કવાનું લાંબુ ગોતવા નીકળીએ છીએ, એ કુંવાર પાઠું. આગળ જોઈએ ગોરડ. ગોરડમાં ને આપણે ગોરડિયો નામે ઓળખીએ છીએ, જેને ફળને આપણે ઈંગોરા કહીએ, લાડવા જેવા આવે ને એ આ ગોરડ નામનો બાવળ. પછી ગંગેટી. ગંગેટીને સૌરાષ્ટ્રના લોકો આપણે શું કહીએ ખ્યાલ છે? ગણગેટી. જે આપણે 3 ફળ વાળા એક સાથે 3-4 ફળ હોય અને ખાઈએ છીએ એ આ ગણગેટી. બરાબર મિત્રો, એક બીજું તમને કહું કે ટોપલા ટોપલી જે છે એ બનાવવામાં આવે તો એ આની સળીમાંથી પણ બનાવવામાં આવે છે. એ પણ યાદ રાખજો. આપણને ખ્યાલ હોય વાંસ, પણ આ ગણગેટી જે છે, ગંગેટી એની સળીઓ જે હોય એમાંથી પણ બનાવવામાં આવે છે. હાલ આપણને જોવા મળતી નથી, પણ વન ચેતનાની અંદર આપેલું છે એટલે આપણે યાદ રાખવું પડશે. આગળ નીલગીરી. એટલે એને આપણે ગામડાના લોકો શું કે લીલગરી અથવા તો લીલગીરી. બસ એ આ નીલગીરી જેમાંથી બામ બને છે, બરાબર, એ આ નીલગીરીને આપણે જ્યારે મકાન બનાવતા હોય જે મોબ નાખીએ છીએ એ નીલગીરીનું, કેમ કે સોટો એનો બહુ સરસ મજાનો હોય છે એટલે. પછી ફાંગની વેલ, જેને મિત્રો આપણે શું કહીએ કે ખબર? ફાંગ વેલ. ફાંગની વેલ અથવા તો ફાંગના વેલા કહીએ આપણે. સૌરાષ્ટ્રના લોકો ફાંગના વેલા કહે છે. એ ખૂબ સરસ ઉપયોગી છે. અને મિત્રો એના ઘણા બધા લોકો પકવાન બનાવે છે, જે આપણે મુઠિયા કહેતા હોય છે ગામડાના લોકો. એટલે કે પાત્રા બનાવવામાં આવે છે. આના ભજીયા સુંદર મજાના બનાવવામાં આવે છે આ ફાંગવેલ. પછી મેંગ્રુવ્સ, ચેર, અને સૌરાષ્ટ્રના લોકો એને તમ્બર નામે ઓળખે છે, ને જેને અમુક જગ્યાએ ચુંદરી નામે પણ ઓળખવામાં આવે છે. અને મિત્રો ખારાઈ ઊંટ છે ને, એનો મુખ્ય ખોરાક હોય તો મેંગ્રુવ છે. એને બહુ ભાવે, કારણ કે એ ક્યાં થાય છે? દરિયામાં. ને ઊંટને મોટે ભાગે રણમાં દરિયામાં જ રહેવાનું હોય, બોલો, એટલે એને આ બહુ ભાવે. બાવળ. બાવળની જાત જુઓ: દેશી બાવળ, હરમો બાવળ, તલ બાવળ અને ઓસ્ટ્રેલિયન બાવળ. આ બાવળની જાત છે. અને મિત્રો આ તો ભૂલતા જ નહીં, ગાંડો બાવળ. ગાંડા બાવળમાંથી ચારકોલ એટલે કે લાકડીઓ, કોલસો બનાવવામાં આવે છે ઉત્તમ પ્રકારનો. આને બાળે અને બાળીને કાચો રાખીને ઓલવી નાખે, પછી સરસ મજાનો એનાથી શું બને છે? ચારકોલ અથવા લાકડીઓ, કોલસો બને છે. બોરડી. બોરડીની પણ જાત જુઓ: ઘર બોરડી, ચણી બોરડી અને બડી બોરડી. આમ 3 જાત આની છે. એમાં મિત્રો તમે જુઓ, આગળ જોઈએ વાંસ. તો એને ગામડાના લોકો વાંસડા નામે ઓળખે. શું? આ વાહડો. બરાબર. તો આને આપણે જે પાલખું બનાવીએ, મકાન જે બનાવીએ, એની પટ્ટી બનાવીએ, એ બધું શેમાંથી બનાવીએ છીએ? વાંસમાંથી બનાવીએ છીએ. આટલું જ નથી મિત્રો, હજી ઘણું બધું છે, ધ્યાન આપો. હજી આગળ જોઈએ. હવે સરગવો. સરગવાને આપણે શું કહીએ સૌરાષ્ટ્રના લોકો? હરગવો. કેમ લખવું હરગવો મારા ભાઈ? એટલે અહીંયા સરગવો લખાય. તો એના વિશે વાત છે, જેમાં જંગલી સરગવો અને સરગવો 2 જાત છે. હવે તો ઘણી બધી જાત છે, એમાં બારે માસી સરગવો છે. પછી આપણે કારેલિયો એટલે કડવો સરગવો કહીએ, એ પણ હકીકતે કારેલિયો એટલે કડવો સરગવો ના કહેવાય. કારેલિયો તો મીઠો સરગવો છે ભાઈ, ખૂબ ઉપયોગી છે. પણ
કડવો સરગવો એટલે જંગલી સરગવો કે જે કડવો હોય ને ઉપયોગમાં લઈ શકાય નહીં, દવામાં ઉપયોગમાં લેવાય પણ ખાવામાં ઉપયોગમાં ના લેવાય. પછી ડોડી એટલે ખીરખોડીને આપણે સૌરાષ્ટ્રના લોકો ખરખોડી અથવા ખરખોડા નામે એને ઓળખે છે. એનું નામ અહીંયા ખીરખોડી રાખેલું છે ભાઈ. પછી રતનજોત, પાછું લેવાનું મન થયું. રતનજોત અને ચેર બંને. રતનજોતમાંથી બાયોડીઝલ આપણે મેળવીએ છીએ અને જેને જેટ્રોફા નામે ઓળખવામાં આવે છે, એટલે પાછું લેવું પડ્યું મારે. અને આ પાછું એટલે લેવું પડ્યું કે ખેરમાંથી આપણે કાથો બનાવીએ છીએ અને જે આપણે પાન ખાઈએ છીએ ને મોઢું લાલ કરીએ છીએ એની અંદર કાથો હોય છે. મોઢું જ્યારે આવી જાય ને ચાંદા પડે ને ત્યારે કાથો લગાવીએ છીએ આપણે. પછી અરડુસી એટલે કે જેને અરડુહો નામે ઓળખીએ આપણે. શું? અરડુહી અથવા તો અરડુહો નામે ઓળખીએ છીએ. મહુડો જે છે મિત્રો, ભૂલાય નહીં મહુડો, કેમ કે આદિવાસીઓનું તો કલ્પવૃક્ષ છે અને એના ફૂલમાંથી આલ્કોહોલ મેળવાય છે. તમને પ્રશ્ન પૂછાય આલ્કોહોલ મહુડાના કયા અંગમાંથી મેળવાય છે? ફળ, ફૂલ, ડાળી. શું જવાબ દેવાનો? ફૂલ જવાબ દઈ દેજો, નહીતર માઈનસ માર્ક્સ થશે, માઈનસ. આગળ ચણોઠી ને આપણે શું કહીએ છીએ? સરોઠી કહીએ છીએ. ચરોઠી જે છે એ બે પ્રકારની હોય, કાળી અને ધોળી, બે પ્રકારની ચણોઠી એટલે કે આપણે સરોઠી કહીએ. આ એની વાત છે. પછી બારમાસી, તો જેને આપણે સૌરાષ્ટ્રના ગામડાના લોકો બારે માસી કે. શું કે? બારે માસી. તો આ બારમાસી. અને બ્લડ પ્રેશરની જો દૂર કરવી હોય તો આના ફૂલની ચા પી જવાની, ફૂલવાળી ચા બનાવી, અડધી મિનિટમાં બ્લડ પ્રેશરની દૂર. લો બોલો, આ એવું કામ આપે. બરોબર. પછી વડ, એને આપણે વડલો નામે ઓળખીએ. શું નામે ઓળખીએ? વડલો એટલે વડ. ટીમરું, જે આપણે પેલાના ભાભલાઓ હતા ને એ બહુ બીડી પીતા ને 4 ભાઈ બીડી આવે ને એ આમાંથી બનાવેલી આવે ભાઈ, ટીમરુના પાનમાંથી બનાવેલી આવે. પછી ચીડ, ટર્પેન્ટાઇન ચીડમાંથી બનાવવામાં આવે છે. પછી બાવળમાંથી ગુંદર મેળવાય છે. અને હમણાં આપણે બાવળમાંથી એક બીજું પણ જોયું હતું. શું ભાઈ? કે ચારકોલ એટલે કે લાકડીઓ, કોલછો બાવળમાંથી બનાવાય છે. અને આ ગુંદરમાંથી ગુંદર પાક તમે શિયાળાની અંદર ખાધો હશે ને. અત્યારે શિયાળો આવ્યો છે, માર્કેટમાં આનો પાક આવી ગયો હશે, ખાઈ લેજો, થોડો મજા આવશે. સાનીમાં આનો ખાસ ગુંદર વપરાય, એ પણ ખાઈ લેજો. પછી શીમળો અને દેવદાર, આ બે વનસ્પતિ જુઓ તો તેમાંથી આપણે જે ઘરે દરરોજ દિવાસળી જગાવીએ છીએ અને સિગરેટ જગાવીએ છીએ ને એ દિવાસળી આમાંથી બને ભાઈ. શીમળા અને દેવદારના લાકડામાંથી એ લાકડી હોય ને એ બને. પછી એની ઉપર ગંધરોપ હોય ને એ પાછું આમાંથી ના બને. બરાબર. એ લાલ ફોસ્ફરસ હોય, ભૂલતા નહીં ભલા માણસો. અને રેલવેના ડબ્બા પણ શીમળા અને દેવદારમાંથી બને છે. વાંસ વિશે જોઈએ તો જેને આપણે વાહડો નામે ઓળખીએ ભાઈ. શું કહીએ? વાહડો. અને હમણાં આવી ગયું આ વાહડાને આપણે શું કરીએ છીએ? ફર્નિચર કામમાં વાપરીએ છીએ. અને ટોપલા, ટોપલી, રમકડા બધું વસ્તુ આપણે આમાંથી મોટે ભાગે બનાવીએ ને. એટલે પાછું લીધું કે આનો સમાવેશ વાંસનો હવે સરકારે શેમાં કરી લીધો છે? ઘાસમાં કરી લીધો છે. ઘાસની અંદર, કારણ કે સૌથી વધારે હેરાફેરી વાંસની કરવી પડે છે ભાઈ ભારતમાં. પછી સુંદરી જોઈએ કે આપણે હોડીઓ એમાંથી બને છે. આપણે દરિયાની અંદર કે તળાવની અંદર જઈએ છીએ હોડી લઈને, ખૂબ મજા આવે. તો એ શેમાંથી બને છે? સુંદરી નામના લાકડામાંથી બને છે. ગૂગળ જોઈએ તો ગૂગળને મિત્રો આપણે ગૂગળી નામે ઓળખીએ છીએ. અને ઉનાળાની અંદર એનું થડ હોય ત્યાં સહેજ પથરો મારીને આપણે ગૂગળ મેળવીએ છીએ. એની વાત છે ને. જે ગૂગળ છે એ જંતુનાશક છે ભાઈ. આપણે ગૂગળનો ધૂપ કરીએ એટલે જંતુઓને ગૂગળ ભગાડી દે. ભાગ ભાઈ ભાગ તું, એમ કરીને જંતુડે ભગાડી દે.
પછી લીમડો ઘર આંગણે લીમડો હોય જોયો જ હોય, પણ ખબર છે તમને કે જંતુનો નાશ કરે છે લીમડો. અને ગામડાની અંદર બહુ મચ્છર જ્યારે કડવા મળે ને ત્યારે આ લીમડાના પાનનો ધુમાડો કરે લોકો, એટલે મચ્છરો ભાગે. બરાબર. પછી તુલસી, એને કશું કરવાની જરૂર નથી. ઘર આંગણે તુલસીનો છોડ આપણે એટલે જ વાવીએ છીએ કે આ 24 કલાક ઓઝોન આપણને આપે છે. લો બોલો, 24 કલાક ઓઝોન આપે ને વળી જંતુઓનો નાશ કરે, કારણ કે ઓઝોન છે ને એ જંતુનો નાશ કરે. અને અમુક બુકોની અંદર મિત્રો આપેલું છે તુલસી અને પીપળો, આ બંને 24 કલાક ઓક્સિજન આપે છે. તો એ પણ સાચું છે, ભૂલતા નહીં. ઓપ્શન આપે તો ટીક કરી દેજો. લાકડા વેરવાની મિલ જોઈએ. આ મિત્રો આપણને આપણને વન ઔષધિમાં નથી આપ્યું, પણ આપણે કઈક થી ભેગું કરીને બનાવ્યું છે. તમને ઉપયોગી થાય એવું તો છે જ. જુઓ, લાકડા વેરવાની જો તમને મિલ પૂછે ને, મિલ તો અમદાવાદમાંય છે, ખેડામાંય છે, ડાંગમાંય છે. પણ સરકારી મિલ આપણને પૂછી લીધી ગઈ પરીક્ષાની અંદર ફોરેસ્ટમાં, તો સરકારી મિલ હોય ને તો એકમાત્ર ગુજરાતમાં છે કે ડાંગ આહવા ખાતે આવેલી છે લાકડા વેરવાની સરકારી મિલ. પછી પૂજા કરવામાં આવતી વનસ્પતિ, આપણે ભાઈ સંસ્કૃતિ પ્રધાન દેશ છે. અહીંયા આપણે વૃક્ષોની, પશુઓની, પક્ષીની બધાની પૂજા કરવામાં આવે છે. તો વનસ્પતિ જુઓ તો વડ, પીપળો, તુલસી, રૂખડો, આ બધાની પૂજા કરવામાં આવે છે. પછી ખીજડાની પણ મિત્રો પૂજા કરવામાં આવે છે. આ પૂજા કરાતા આ વૃક્ષો છે. પછી પૂજામાં વપરાતી વનસ્પતિ, આ જે છે એની પોતાની પૂજા કરવામાં આવે છે. હવે પૂજામાં વપરાય છે કઈ અને એને કઈ અંગ વપરાય છે તો જુઓ, સાગ, ચંદન, આંકડો, ખીજડો, બોરડી, ડાબ, આંબો, આસોપાલવ અને કેળ. આસોપાલવ એટલે હમણાં જ આપણે જોયું, શું ભાઈ? અશોકની આસોપાલવ કહેવાય, ભૂલતા નહીં. આ બધાના મિત્રો પાન છે, લાકડું છે, એ પૂજાની અંદર વપરાય છે. પછી પૂજામાં વપરાતા ફળ ફૂલ તો જુઓ, ગુલાબ, પછી કરેણ, ગલગોટો, આ બધા ફૂલ વપરાય છે. ને તમે ફળ જુઓ તો બહુ ફળ ભાવે ભાઈ બધાની, એટલે પૂજામાં બહુ વાપરે સાલાવ. જુઓ, કેળા, સફરજન, કાજુ, બદામ, દ્રાક્ષ, ચીકુ, મોસંબી, પપૈયું, આ બધું જ્યારે સત્યનારાયણ ભગવાનની કથા હોય ને ત્યારે આપણને જોવા મળે. પ્રસાદીની અંદર મજા આવી જાય તો એ આ ફળો હોય છે. પછી પૂજામાં વપરાતા અનાજ, કઠોળ, અનાજ અને કઠોળ પણ પૂજામાં વપરાય. તો તમે જુઓ તો ઘઉં, ચોખા, જુવાર, આ બધું શું છે ભાઈ? અનાજ છે. એ આપણે પૂજાની અંદર વપરાય છે. અને કઠોળ જુઓ તો મગ અને અડદ પણ પૂજામાં વાપરીએ છીએ. કઠોળ અને મિત્રો ગુગળ, લોબાન, આ બધું ધૂપ કરવા માટે વપરાય ને જંતુ એનાથી ભાગી જાય. તો આટલું મિત્રો આપણે જોવું છે. આજે આટલું આપણે જોયું. ખાસ અને ખાસ 1-2 વાર લેક્ચર જોઈને પાકું કરી નાખજો. આમાંથી 4-5 પ્રશ્નો આવશે. અને હવે મિત્રો આપણે આગલા લેક્ચરમાં મળીએ.